હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે પ્રજ્ઞાનું અધ્યયન સંપુટ જોવાનું છે, જેમાં ધોરણ 2 અને વિષય ગણિત. તેનું આપણે અહીંયા પહેલું ચેપ્ટર જોવાનું છે, જેનું નામ છે, પહેલા એકમનું નામ છે દરિયા કિનારે. શું દેખાય છે તે કહો. સમૂહ કાર્ય છે. તમે નાળિયેરીનું ઝાડ જોઈ શકો છો, નાળિયેર જોઈ શકો છો, બલૂન્સ જોઈ શકો છો. ટૂંકમાં દરિયા કિનારાનું ચિત્ર છે. હવે ઉપરનું ચિત્ર જોઈને તમારે વસ્તુઓની સંખ્યા ગણીને લખવાની છે. નાળિયેર તો 28, બાળકો 6, હોડી 12, નારંગી 20, ફુગ્ગા 26 અને છીપલાની માળા 10. અને નીચે એક આપેલું છે, એટલે બધા એક જે છે એ ઘૂંટવાના છે. ત્યાર પછી તમે કહો, દરિયા કિનારો કે નદી કિનારો જોયો હોય અથવા મુલાકાત લીધી હોય તો તેના પ્રાણીઓના શિંગડા, હાથના આંગળા, પ્રાણીઓના પગ કેટલા હોય છે તે કહેવાનું છે. જે અલગ અલગ પ્રાણીના અલગ અલગ હોય છે. બરાબર છે. ત્યાર પછી આગળ જોઈએ, જુઓ અને સંખ્યાનું અનુમાન કરો. શું તમે અનુમાન લગાવી શકો છો કે કેટલા નાળિયેર છે? હા, હું અનુમાન લગાવી શકું છું કે 10 નાળિયેર હશે. બરાબર, મેં ગણ્યા નથી, પણ ગણીએ તો કેટલા થાય છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 જ નાળિયેર થાય છે. કેટલી જોડી બૂટ છે? શું તમે અંદાજ લગાવી શકો છો? હા, 6 જોડી બૂટ છે. પરંતુ ગણો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. પરંતુ ગણવાથી તો 9 જોડી બૂટ થાય છે. ત્યાર પછી નીચે બગડો આપેલો છે. બરાબર, પેજ નંબર 2, જે તમારે બધું 2 જે છે એ ટ્રેસ કરવાનું છે. ત્યાર પછીનું પેજ બબ્બેના જૂથ બનાવવાના છે. બરાબર, અહીંયા મેં 2 રાઉન્ડ શેપમાં આપેલા છે મણકાઈ, તો એ બબ્બેના જૂથ બનાવ્યા છે. કેટલા જૂથ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો જવાબ આવશે 9. ત્યાર પછી 3, 3ના જૂથ બનાવવાના છે. 3, 3ના જૂથ બનાવીએ તો કેટલા જૂથ થાય છે? 11 જૂથ થાય છે. ત્યાર પછી આપણે 5, 5ના જૂથ બનાવવાના છે. જ્યારે આપણે 5, 5ના જૂથ બનાવીએ છીએ તો એ 5, 5ના જૂથ કેટલા થશે મિત્રો? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 અને 10. 10 જૂથ થાય છે. ત્યાર પછી 4, 4ના જૂથ બનાવવાના છે. મેં નાળિયેરના 4, 4ના જૂથ બનાવ્યા છે, તમે જોઈને કરી શકો છો. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9 જૂથ થાય છે. અને ત્યાર પછી નીચે આપેલા પેજ નંબર 3માં આપણે 3 ટ્રેસ કરવાનું છે. ત્યાર પછી માળા બનાવવાની છે. ગણો અને લખો. અહીંયા તમારે રંગ પણ પૂરવાનો છે. મેં અહીંયા રંગ પૂરેલો છે, લાલ, બ્લુ. બરાબર, ગણતું જવાનું છે અને રંગ પૂરતું જવાનું છે. એક માળામાં 10 બીડ્સ એટલે કે મણકા છે. 10 ને 10 20 ને 1 21. ત્યાર પછી છે 33 અને ત્યાર પછી છે 55. ત્યાર પછી છે 56 અને સૌથી છેલ્લે છે 41 મણકા. 4 આખી માળા છે ને એક છૂટો મણકો છે. પેજ નંબર 4 ઉપર તમારે 4 ટ્રેસ કરવાનું છે. ત્યાર પછી સામેના પેજ ઉપર 48, 39 અને 60 મણકા કુલ આપેલા છે. અને તમારે જે છે એ માળા અને મણકામાં કલર પણ પૂરવાનો છે. ત્યાર પછી જોડીમાં કાર્ય કરવાનું છે કે 10ના પેકેટમાં આવતી વસ્તુઓ, તો કે પેન, પેન્સિલ અને રંગ, આ 3 વસ્તુઓ જે છે એ 10ના પેકેટમાં આવતી હોય છે. આવી તો ઘણી બધી, તમે ફુગ્ગાઓ લેવા જાઓ તો પણ એના પણ 10ના પેકેટમાં તે આવતા હોય છે. ઘણી બધી વસ્તુઓ આવે છે. ત્યાર પછી એક બોક્સની અંદર કેટલા ચીકુ છે? તો કે એક બોક્સની અંદર 10 ચીકુ છે. અને બધા બોક્સ ભેગા કરીએ તો કેટલા ચીકુ થાય? તો કે 10, 20, 30, 40, 50, 60, 70 ને 80 ચીકુ થાય. નીચે જે છે એ પેજ નંબર 5 અને બાકી આપેલું છે કે બધી ટ્રેસ 5 કરવાનું છે. હવે મનોજને તમામ ચીકુ વેચવા માટે બોક્સ બનાવવામાં મદદ કરવાની છે. 25 ચીકુ છે તો કેટલા થશે? 2 બોક્સ અને 5 છૂટા. 32 એટલે 3 બોક્સ અને 2 છૂટા. 58 એટલે 10, 10ના 5 બોક્સ અને 8 છૂટા. ત્યાર પછી મિત્રો જોડકા જે છે, ચાલો જોડી બનાવીએ. તમારે જોડકા જોડવાના છે. 50 ચીકુ એ પહેલાં સાથે જોડવાનું છે. પછી બીજું જે છે 26 ચીકુ સાથે જોડવાનું છે. ત્યાર પછી 73 ચીકુ સાથે જે છે એ આ જોડવાનું છે. અને છેલ્લે 65 ચીકુ સાથે આ જોડવાનું છે. મારી પાસે કેટલા બ્લોક છે તે કહો. આ બ્લોક ગણી નાખો મિત્રો. કેટલા બ્લોક છે? તો કે 10 બ્લોક છે. શું તમે કહી શકો કે કેટલા બ્લોક છે? તો કે હા, 10 બ્લોક છે. નીચે 6 નંબરનું પેજ આપેલું છે તો 6 ટ્રેસ કરવાનો છે. શું તમે કહી શકશો કે ટ્રેનમાં કેટલા ડબ્બા છે? તો કે હા, કહી શકું કે ટ્રેનમાં 10 ડબ્બા છે.
તમે પડ્યા વગર જમણા પગથી સળંગ કેટલી વાર કૂદી શકો? મને એવું લાગે છે કે હું સળંગ 25 વાર કૂદી શકું, પણ જો મેં કૂદવાનું ચાલુ કર્યું તો હું 48 વાર કૂદી શકી. પડ્યા વગર મને એવું લાગે છે કે સળંગ 15 વાર ડાબા પગથી કૂદી શકાય, પણ કૂદવાનું શરૂ કર્યું તો 28 વાર કૂદી શકી. આ ટપકા તમારે જોડવાના છે. શેનું ચિત્ર થાય છે? તો કે માછલીનું ચિત્ર બને છે. જુઓ, બને છે ને મિત્રો. ઘણા બધા બીજા એકડા આપેલા છે, બધા નથી જોડવાના, ખાલી 21 થી 54 જ જોડવાના છે. નીચે જે છે એ 7 લખવાનું છે પેજ ઉપર, તો એ લખવાનું ભૂલશો નહીં. ચાલો મળીને પ્રવૃત્તિઓ કરીએ. 10ના 3 જૂથ આખા બરાબર, અને 4 છૂટા એટલે 34. અહીંયા 5 જૂથ આખા, 3 છૂટા એટલે 53. 1 2 3 4, 4 જૂથ આખા ને 1 2 3 ને 4 છૂટા એટલે 44. એવી જ રીતે અહીંયા 10ના કેટલા જૂથ છે? 1 2 3 ને 4, 4 જૂથ અને 6 છૂટા એટલે 46. 6 જૂથ અને 8 છૂટા એટલે 68. 6 જૂથ અને 9 છૂટા એટલે 59. આપેલો કોષ્ટક પૂર્ણ કરવાનું છે મિત્રો. 24 એટલે 2 10ના જૂથ થાય, 4 છૂટા. 36માં 3 6, 72માં 7 10ના જૂથ, 2 છૂટા, 6 9, 4 અને 9. નીચે 8 નંબર જે છે એ પેજનો છે, તે તમારે ટ્રેસ કરવાનો છે. નીચે આપેલા કોષ્ટક પૂર્ણ કરવાનું છે. 10ના 2 જૂથ છે ને 3 છૂટા છે એટલે 23, ત્યાર પછી 47. તેવી જ રીતે અહીંયા 65 અને આ ડ્રો કરવાનું છે. 38 છે એટલે 3 10ના જૂથ બનાવવાના ને 8 છૂટા બનાવવાના છે. અને ત્યારબાદ નીચે 43 છે એટલે 1 2 3 ને 4 10ના જૂથ બનાવવાના છે અને 3 છૂટા બરાબર. અને નીચે જે છે એ પેજ નંબર 9 લખવાનું છે. ચાલો 100 બનાવીએ. 50 પીળા ચોરસ અને 50 લાલ ચોરસ, એટલે 5 પીળી પટ્ટી ને 5 લાલ પટ્ટી, કુલ 100 ચોરસ મળે છે. પેજ નંબર 10 છે, તમારે બંને બાજુ લખવાનું છે. ત્યાર પછી અહીંયા તો કે 40 પીળા ચોરસ છે, 60 લાલ ચોરસ, એટલે 4 પીળી પટ્ટી 6 લાલ પટ્ટી, કુલ 100 ચોરસ બને. અહીંયા પણ 20 પીળા ચોરસ 80 લાલ ચોરસ, એટલે 2 પીળી પટ્ટી 8 લાલ પટ્ટી, એટલે કુલ 100 ચોરસ મળે. નીચે જે છે એ મિત્રો પેજ નંબર 11 છે, એટલે 11 ટ્રેસ કરવાનો છે. ત્યાર પછી જૂથ કાર્ય આપેલું છે નીચે. તમે ત્રિકોણની અંદર બ્લુ રંગ છે જોઈ શકો છો બરાબર છે. તો કેટલા છે? તો કે 3 ત્રિકોણ છે એટલે 3 10 અને 2 છૂટા એટલે 30 + 2. અહીંયા કરો ત્રિકોણ કેટલા? તો કે ત્રિકોણ 3 અને રાઉન્ડ કેટલા? તો કે 2 બરાબર. અહીં 3ની સ્થાન કિંમત 30 થાય અને 2ની સ્થાન કિંમત 2, એટલે સંખ્યા 32 થશે. આ 12 પેજ નંબર છે એ બંને બાજુ લખવાના છે. 5 10 અને 3. 5 10 એટલે 50 + 3. અહીંયા જે છે એ ત્રિકોણમાં 5 આપેલું છે અને રાઉન્ડમાં 3 આપેલું છે. 5ની સ્થાન કિંમત 50, 3ની સ્થાન કિંમત 3, તો તેની સંખ્યા 53 થશે. ત્યાર પછી 2 ત્રિકોણ આપેલા છે ને 8 જે છે એ સર્કલ આપેલા છે. 20 + 8, 2ની સ્થાન કિંમત 20, 8ની સ્થાન કિંમત 8, એટલે તેની સંખ્યા થશે 28. તેવી જ રીતે નીચે આપેલી સંખ્યામાં અહીંયા તમારે 9 10ના ડ્રો કરવાના છે અને 3 જે છે એ એકમના ડ્રો કરવાના છે. 90 + 3 બરાબર 93. તેવી જ રીતે 5 10 અહીંયા ડ્રો કરવાના, એટલે 5 ત્રિકોણ અને 6 સર્કલ. 50 + 6 બરાબર 56. અને ત્યારબાદ નીચે પેજ નંબર 13 આપેલું છે, તો એ બંને બાજુ 13 લખવાનું છે. નારંગીનું બોક્સ જેમાં પેજ નંબર 14 આપેલું છે, તો નીચે આપણે પેજ નંબર 14 લખવાનું રહેશે. કહો તો 27 નારંગી અથવા 72 નારંગીમાં કઈ ઓછી છે અને શા માટે? તો કે 27 નારંગી ઓછી છે. એનું કારણ એ છે મિત્રો કે દશકના સ્થાનમાં 2 છે એટલે 20 જ થાય ને, 20 + 7 થાય. જ્યારે અહીંયા દશકના સ્થાનમાં જે છે એ 7 છે એટલે 70 + 2 થાય. 57 ચીકુ એ 76 ચીકુ કરતાં ઓછા છે અને ત્યાર પછીની ખાલી જગ્યામાં વધુ છે. 43 નારંગી અને 47 નારંગી બેમાં શું વધુ છે? તો કે 47 નારંગી વધુ છે.
પેજ નંબર 15 આપેલું છે, બંને બાજુ 15 લખવાનું છે. મિત્રો આખી ચોપડીમાં પેજ નંબર તમારે લખવાના જ છે. હો ભાઈ એકડા. ચલો અહીંયા જે છે એ જાતે બનાવવાનું છે. 56 એટલે 50 + 6, 5 જે છે એ ત્રિકોણ, 6 જે છે એ સર્કલ એટલે 56, 39 30 + 9 એટલે 39, 44 40 + 4 એટલે 44. અંકમાં ને શબ્દમાં બધું બતાવવાનું છે. ત્યાર પછી આ ખાલી જગ્યામાં છે 68, 18, 38, ત્યાર પછી 33, 49 અને 1 એ 2 કરતાં ઓછી છે. પેજ નંબર મિત્રો 16 છે, એટલે તમારે બંને બાજુ 16 લખવાનું છે. 47 અને 50 વચ્ચેની કોઈ એક સંખ્યા બતાવો. તો કે એ એક સંખ્યા આપણને કીધું છે એટલે આપણે 48 લખીએ છીએ. તમે 48 કે 49 કોઈ પણ સંખ્યા લખી શકો. 2 અંકની નાનામાં નાની સંખ્યા 10, 2 અંકની મોટી સંખ્યા 99, 5 દશક અને 9 એકમ હોય તેવી સંખ્યા 59, 3 એકમ અને 2 દશક હોય તેવી સંખ્યા 23 છે. ત્યાર પછી અહીંયા લખશું આપણે 42, 39, 12, 24, 93 અને 21. ત્યાર પછી ઉતરતા ક્રમમાં આપેલું છે મિત્રો, જેનો જવાબ છે 82, 73, 52, 40, 36 અને 15, 97, 88, 57, 33, 27 અને 13. એવી જ રીતે નીચે ચડતા ક્રમમાં 10, 26, 38, 45, 57, 97, 13, 28, 35, 54, 61 અને 90. પેજ નંબર 17 જે છે એ બંને બાજુ લખવાનું છે. ત્યાર પછી ઉતરતા ક્રમમાં એરોસ દેખાડતા જવાના છે. જેમ કે 91 છે, આપણે 91 જે છે ત્યાંથી ઉતરીએ તો 96, ત્યાંથી 53, 53 થી 34, 34 થી 23, 23 થી 19, 19 થી 14, 14 થી 11 એ આંકડા નીચે લખવાના છે. તેવી જ રીતે અહીંયા ફરીથી આપેલું છે એ કોષ્ટકની અંદર આપણે ચડતો ક્રમ લખવાનો છે. ચડતો ક્રમ એટલે મિત્રો નાની સંખ્યાથી લઈને મોટી સંખ્યા સુધી લખવાનું છે. 29, 34, 43, 51, 58, 63, 75 અને 86. ત્યાર પછી મિત્રો 18 પેજ નંબર છે, જે તમારે બંને બાજુ લખવાના રહેશે. હું 2 અંકની સૌથી મોટી સંખ્યા છું 99. હું અંકનું પુનરાવર્તન થતું ન હોય તેવી 2 અંકની સંખ્યા છું 98. હું 2 અંકની સૌથી નાની સંખ્યા છું 10. હું 2 અંકની સંખ્યા જેનું પુનરાવર્તન ન થતું હોય એવી સંખ્યા અંકોનું, તો કે 10. ત્યાર પછી છે 30 અને છેલ્લે છે 92. પેજ નંબર 19 છે એ તમારે મિત્રો બંને બાજુ લખવાના છે. ત્યાર પછી અહીંયા જે છે એ 3 પ્રશ્નો આપેલા છે પેજ નંબર 20 ઉપર. ઉત્તરાયણનો તહેવાર મહિનાની કઈ તારીખે ઉજવવામાં આવે છે? જેનો જવાબ છે 14. અને પ્રજાસત્તાક દિન જે છે મહિનાના કયા રવિવારે આવે છે? તો કે 26. મહિનાના કયા રવિવારે આવે છે આપણે મિત્રો એ જોવાનું છે, કયો રવિવાર આવશે. તો કે ચોથા રવિવારે આવે છે. 26 તારીખ અને ચોથો રવિવાર. બરાબર. ચોથો રવિવાર કેલેન્ડરમાં બતાવે છે, પણ તારીખ હંમેશા જે છે 26મી જ હોય. જાન્યુઆરીમાં તમારા કોઈ મિત્રનો જન્મદિવસ હતો તો કે ના, નહોતો. પેજ નંબર 20 જે છે એ બંને બાજુ લખવાનું છે. ત્યાર પછી જે છે આ ચિત્ર આપેલું છે. થાંભલા પર કઈ સંખ્યા લખેલી છે? તો કે થાંભલા પર 44 લખેલી છે. દુકાનો પર 71, 72, 73, 74 ને 75 સંખ્યા લખી છે. પોલિયો રવિવારના ચિત્રમાં કઈ તારીખ છે? તો કે 21 તારીખ છે, 21 જુલાઈ. રિક્ષા ઉપર કઈ સંખ્યા છે? 43. અને બસનો કયો નંબર છે? 16. અહીંયા જે છે એ પહેલું યુનિટ દરિયા કિનારે પૂરું થાય છે. નીચે જે છે તમારે પેજ નંબર લખવાનું છે. ફરી મળીશું નવા યુનિટ સાથે. થેન્ક યુ.